મારું નામ પટેલ વિશ્વમ કુમાર જે છે. હું ધોરણ 12 સાલાવાડા માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું. અત્યારે હું પાણી વિશે જણાવું છું. પાણી માનવ જીવન માટે અતિ આવશ્યક પરિબળ છે. મનુષ્ય, પ્રાણી, પક્ષી કે છોડ દરેકનું અસ્તિત્વ પાણી પર છે. મનુષ્યના દૈનિક જીવનમાં પાણીની જરૂર પડે છે. પાણીની સમસ્યા અને તેના ઉકેલો નીચે મુજબ છે. પાણીની સમસ્યા. પાણીનો અભાવ. વરસાદના અનિયમિતપણાને કારણે અનેક વિસ્તારોમાં પીવાનું પાણી ઉપલબ્ધ નથી. નળ, નદી, કૂવા અને બોરવેલ મારફતે જમીનનું પાણી ઝડપથી ખતમ થઈ રહ્યું છે. ઉદ્યોગો, રસાયણો અને ઘરગથ્થુ કચરાના નિકાલથી નદી, તળાવ અને જમીનનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. ઘરગથ્થુ તથા કૃષિ ક્ષેત્રોમાં પાણીનો અતિશય વપરાશ થાય છે, જેમાંથી પાણીની બરબાદી થઈ રહી છે. પાણીની સમસ્યાઓનો ઉકેલ. વરસાદી પાણીનો સંચય. ઘર, શાળા અને ઇમારતોમાં વરસાદી પાણી એકત્રિત કરી જમીનમાં શોષી શકાય છે. ઉદ્યોગોનું ગંદુ પાણી શુદ્ધ કર્યા વિના નદીઓમાં છોડવું નહીં. લોકોને શુદ્ધ પાણી કેવી રીતે મેળવી શકાય તેની સમજૂતી હું જણાવું છું. પાણીને ઉકાળીને પીવું જોઈએ. ઘરોમાં પાણી શુદ્ધ કરવા માટેના ફિલ્ટર, આરઓની વ્યવસ્થા કરવી જોઈએ. પાણી હંમેશા સાફ અને ઢાંકેલા વાસણમાં રાખવું જોઈએ. નળ કે ટાંકી સમયાંતરે સાફ કરવા જોઈએ. વરસાદી પાણી એકત્રિત કરી ફિલ્ટર દ્વારા શુદ્ધ કરી શકાય. ગ્રામ વિસ્તારોમાં શુદ્ધિકરણ પ્લાન્ટ સ્થાપિત કરવાથી ગામ આખાને શુદ્ધ પાણી મળી શકે છે. જય હિન્દ.